Good morning, friends. Myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. Today, in this lecture, we will study estimating cost elements for arc welding. Okay, so let's start with cost elements in arc welding. જો ફિગર દેખાય છે આપણને આર્ક વેલ્ડિંગની, જેમાં ઇલેક્ટ્રિક રોડ, arc flame, arc crater, then penetration. This is weld metal, solidified slag, filler droplets carried by arc to the weld metal pool. ઓકે, આ ડ્રોપલેટ્સ છે. તો આપણે ઇલેક્ટ્રોડનો યુઝ કરીને આર્ક વેલ્ડિંગ કરતા હોઈએ છીએ, તો એમાં કયા કયા કોસ્ટ એલિમેન્ટ્સ આવે છે? તો કયા કયા કોસ્ટ એલિમેન્ટ્સ આવે? ફર્સ્ટ ઇઝ કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ. જે ઇલેક્ટ્રોડ્સ વાપરીએ છીએ એનો કોસ્ટ, લેબર કોસ્ટ, મજૂરી ખર્ચ, પાવર વપરાય છે એ પાવર કોસ્ટ, ઓવરહેડ કોસ્ટ એન્ડ ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ. આટલા પ્રકારના કોસ્ટ એલિમેન્ટ્સ આર્ક વેલ્ડિંગમાં આવે છે. તો આપણે કઈ રીતના આ દરેક એલિમેન્ટ્સ અને એનું કોસ્ટ એસ્ટિમેશન કરી શકીએ તે આપણે શીખીએ. ફર્સ્ટ કોસ્ટ આવે છે કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ. તો એનો કોસ્ટ ગણવા માટેના કયા કયા ઇક્વેશન છે તે આપણે જોઈએ. જો ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ્સ આર યુઝડ ઇન ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ. ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગમાં ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ યુઝ થાય છે. ધ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ્સ ઇઝ કોલ્ડ મટીરિયલ કોસ્ટ. ઇલેક્ટ્રોડ કોસ્ટ મટીરિયલ કોસ્ટમાં આવે છે. And to calculate material cost, the consumption of electrode is calculated using this formula. જે કન્ઝપ્શન કેટલું વપરાય છે ઇલેક્ટ્રોડ્સ એ આપણે આ સૂત્રની મદદથી મેઝર કરી શકીએ. તો ઇક્વેશન છે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન્સ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ કન્ઝપ્શન્સ ઓફ ઇલેક્ટ્રોડ પર મીટર વેલ્ડિંગ ઇન્ટુ ટોટલ લેન્થ ઓફ વેલ્ડિંગ. જે કન્ઝપ્શન રેટ છે ઇલેક્ટ્રોડની પર મીટર ગુણ્યા વેલ્ડિંગની લેન્થ કેટલી છે એના પરથી આપણે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન્સ મેજર કરી શકીએ. વેર રેટ ઓફ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન્સ ઇન મીટર પર મીટર ઓફ વેલ્ડ એન્ડ વેલ્ડિંગ લેન્થ છે તે મીટરમાં હોય છે. ઓકે, ધ ઇલેક્ટ્રોડ એન્ડ ઇઝ કોલ્ડ સ્ટબ વિચ કેન નોટ બી યુઝડ and hence it goes to the waste. જે ઇલેક્ટ્રોડનો એન્ડ છે એ સ્ટબ કહેવાય છે અને એનો યુઝ થતો નથી એટલે વેસ્ટમાં જાય છે. એટલે ઇટ ઇઝ ટર્મ એઝ સ્ટબ લોસ. એને સ્ટબ લોસ કહેવાય છે. ઓવર એન્ડ અબોવ ધીઝ લોસ કોટિંગ વેઇટ એન્ડ સ્પેટર લોસ ઇઝ ઓલ્સો કન્સિડર્સ. જે કોટિંગ છે એનું વેઇટ અને સ્પેટર એ લોસ પણ આમાં કન્સિડર કરવામાં આવે છે. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન કેટલું છે એ મેઝર કરી શકીએ. દેન કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ. હવે ઇલેક્ટ્રોડનો કોસ્ટ, તો જેટલો ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન થાય છે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન ઇન મીટર ઇન્ટુ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ ઇન રૂપીસ પર મીટર. ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન કેટલું થાય છે એ મીટરમાં અને જે કોસ્ટ છે ઇલેક્ટ્રોડનો એ કેટલા રૂપિયા છે પર મીટર એના પરથી આપણે ઇલેક્ટ્રોડનો કોસ્ટ કેટલો છે એ મેઝર કરી શકીએ. તો આ રીતના કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ આપણે મેઝર કરી શકીએ આર્ક વેલ્ડિંગમાં. ઓકે, સેકન્ડ લેબર કોસ્ટ. હવે લેબર કોસ્ટ મજૂરી ખર્ચ કેવી રીતના મેઝર થાય છે? જનરલી વેલ્ડિંગ ટાઈમ ઇઝ કેલ્ક્યુલેટેડ ટુ ફાઇન્ડ ધ લેબર કોસ્ટ ઇન આર્ક વેલ્ડિંગ. વેલ્ડિંગ ટાઈમ છે એ લેબર કોસ્ટ મેઝર કરવા માટે યુઝ થાય છે આર્ક વેલ્ડિંગમાં. તો વેલ્ડિંગ ટાઈમ ઇન અવર્સ ઇઝ ઇક્વલ ટુ વેલ્ડિંગ લેન્થ ઇન મીટર્સ ડિવાઇડ બાય વેલ્ડિંગ સ્પીડ ઇન મીટર પર અવર. વેલ્ડિંગ ટાઈમ કલાકમાં ગણવો હોય તો વેલ્ડિંગની લંબાઈ કેટલી છે ભાગ્યા એની સ્પીડ કેટલી છે મીટર પર અવરમાં, એના પરથી આપણે વેલ્ડિંગ ટાઈમ મેઝર કેલ્ક્યુલેટ કરી શકીએ. એન્ડ એકચ્યુઅલ વેલ્ડિંગ ટાઈમ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ટેકિંગ ઇન ટુ એકાઉન્ટ ધ ઓપરેટિંગ ફેક્ટર. ઓપરેટિંગ ફેક્ટરથી આપણે એકચ્યુઅલ વેલ્ડિંગ મેઝર કરી શકીએ. લાઈક actual welding time in hour is equal to total welding length in meters divided by welding speed meter per hour into operating factor. તો અહીંયા આપણે એકચ્યુઅલ જે છે વેલ્ડિંગ ટાઈમ
એમાં ટોટલ વેલ્ડિંગ એડ કર્યું અને છેદમાં વેલ્ડિંગ ઓપરેટિંગ ફેક્ટર એડ કરવાથી એકચ્યુઅલ વેલ્ડિંગ ટાઈમ મેઝર કરી શકીએ છીએ. ઇક્વેશન આનું આ જ છે, બટ એમાં ટોટલ અને ઓપરેટિંગ ફેક્ટર એડ કર્યું છે. સો લેબર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ વેલ્ડિંગ ટાઈમ ઇન અવર ઇન્ટુ લેબર રેટ. કેટલો ટાઈમ લાગે છે અને પર અવર મજૂરી કેટલી છે એના પરથી આપણે લેબર કોસ્ટ મેઝર કરી શકીએ. સો આ રીતના લેબર કોસ્ટ મેઝર થાય છે. દેન પાવર કોસ્ટ. ઇલેક્ટ્રિક પાવર ઇઝ યુઝડ ઇન આર્ક વેલ્ડિંગ. ઇલેક્ટ્રિક પાવર યુઝ થાય છે આર્ક વેલ્ડિંગમાં ટુ સસ્ટેન એન આર્ક ઇન બિટવીન ધ ઇલેક્ટ્રોડ એન્ડ જોબ મેટલ. આર્ક પ્રોડ્યુસ કરવા માટે ઇલેક્ટ્રોડ અને જોબ મેટલની વચ્ચે. સો પાવર કન્ઝપ્શન કઈ રીતના મેઝર થશે? તો ઇક્વેશન છે એનું, પાવર કન્ઝપ્શન ઇન કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ V into I divided by E by 100 into 1000 into welding time in hours. અહીંયા V શું છે? તો V છે વોલ્ટેજ ઇન વોલ્ટ્સ, I છે કરંટ ઇન એમ્પિયર્સ એન્ડ E ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઓફ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર ઇન પર્સન્ટેજ. જનરલી એ 60% લેવામાં આવે છે. નવ પાવર કોસ્ટ. તો પાવર કોસ્ટ કઈ રીતના મળશે? પાવર કન્ઝપ્શન ઇન્ટુ પાવર રેટ. કેટલું પાવર કન્ઝપ્ટ થાય છે કિલોવોટ અવરમાં અને પાવર રેટ કેટલો છે, કેટલા રૂપિયા છે પર કિલોવોટ અવર, એના પરથી આપણને પાવર કોસ્ટ કેટલો થાય છે એ પણ મળી જશે. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોડ કોસ્ટ, લેબર કોસ્ટ અને પાવર કોસ્ટ મેઝર કરી શકીએ. ત્યારબાદ આવે છે ઓવરહેડ કોસ્ટ. ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ એન્ડ લેબર કોસ્ટ, કોસ્ટ ઓફ બિલ્ડિંગ ફિક્સચર, ડેપ્રેસિએશન એન્ડ મેન્ટેનન્સ એક્સપેન્સીસ etc. are included in overhead cost of arc welding. જે ઇનડાયરેક્ટ મટીરિયલ છે ખર્ચાઓ અને મજૂરી છે, વેલ્ડિંગ ફિક્સરનો કોસ્ટ છે, ડેપ્રેસિએશનનો કોસ્ટ છે, પ્લાન્ટ અને મેન્ટેનન્સ એક્સપેન્સીસ આવે છે, એ બધા ઓવરહેડ કોસ્ટમાં કન્સિડર થશે આર્ક વેલ્ડિંગના. ત્યારબાદ છે ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ. The labor and material costs for finishing the welded job plus the cost of different post welding treatments are included in this cost. As per the need, various post welding treatment like annealing, stress relieving, normalizing etc. are carried out on welding job. ફિનિશિંગ જે જોબ છે વેલ્ડિંગનો એને ફિનિશિંગ આપવા માટે કેટલી મજૂરી લાગે છે અને મટીરિયલ કેટલું જાય છે, ઓકે, એ બધી પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ છે, તો એનો કોસ્ટ પણ એડ કરવામાં આવે છે. હવે જે પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ છે કઈ કઈ હોઈ શકે? તો એનિલિંગ છે, સ્ટ્રેસ રિલીવિંગ છે, નોર્મલાઇઝિંગ છે. આ બધી પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ પણ કોઈક વાર કરવી પડે છે, તો એ ટાઈમે એનો કોસ્ટ પણ કન્સિડર કરવો પડે છે. તો આટલા કોસ્ટ આપણે કન્સિડર કરીશું. જો આપણને કહે કે વેલ્ડિંગ કોસ્ટ ફાઇન્ડ કરો, તો પહેલું કામ છે આપણું કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ મેઝર કરવાનું. એ મેઝર થઈ જાય ત્યારબાદ આપણે લેબર કોસ્ટ મેઝર કરીશું, પાવર કોસ્ટ મેઝર કરીશું, અને જો અધર ઓવરહેડ્સ હોય તો એ કોસ્ટ, અને પોસ્ટ ટ્રીટમેન્ટ વેલ્ડિંગ હોય અને ફિનિશિંગ કોસ્ટ એ આપેલા હોય તો એ કોસ્ટ કન્સિડર કરીને આપણે ટોટલ વેલ્ડિંગ કોસ્ટ મેઝર કરીશું. હવે અહીંયા એક ટેબલ આપ્યું છે, ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ ડેટા ફોર વેલ્ડિંગ 1 મીટર લેન્થ. આ ડેટા 1 મીટર લેન્થ માટેના છે વેલ્ડિંગના. તો કયા કયા છે ડેટામાં શું આપ્યું છે? પહેલું છે પ્લેટ થિકનેસ. જો પ્લેટની થિકનેસ 3 mm હોય તો ઇલેક્ટ્રોડ નંબર 10 યુઝ થશે. લેન્થ ઓફ ઇલેક્ટ્રોડ પર મીટર લેન્થ ઓફ વેલ્ડ છે 0.50 to 0.60. એના માટે કેટલો વેલ્ડિંગ ટાઈમ લાગે છે? 6 થી 7 મિનિટ લાગે છે. અને પાવર કન્ઝપ્શન 1.2 કિલોવોટ અવર વપરાય છે. આ સ્ટાન્ડર્ડ છે. જો 5 mmની પ્લેટ થિકનેસ હોય તો ઇલેક્ટ્રોડ નંબર 8 આવશે. કેટલી લેન્થ છે ઇલેક્ટ્રોડની એમાં પર મીટર 0.70 થી 80 વપરાશે. વેલ્ડિંગ ટાઈમ 10 થી 12 મિનિટ લાગશે અને પાવર કન્ઝપ્શન 2 કિલોવોટ અવર થશે. સિમિલરલી જો 10ની થિકનેસ હોય તો 15ની થિકનેસ અને 20ની થિકનેસ હશે. તો ઇલેક્ટ્રોડ નંબર કયો છે, એની લેન્થ કેટલી થશે, વેલ્ડિંગ ટાઈમ કેટલો લાગશે અને પાવર કેટલો કન્ઝપ્ટ થશે, એ આપણે આ ટેબલ પરથી મેળવી શકીએ, જે સ્ટાન્ડર્ડ છે. ઓકે, તો આ રીતના આપણે આર્ક વેલ્ડિંગ માટેના જે ડિફરન્ટ કોસ્ટ છે, લાઈક વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ કોસ્ટ, then labor cost and
પાવર કોસ્ટ. ત્યારબાદ ઓવરહેડ કોસ્ટ અને ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ કોસ્ટ છે એ મેઝર કરી શકીએ. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ all these methods for measuring cost of arc welding. Okay, thank you.